जय श्री कृष्ण मित्रों, हूँ पाછી આવી ગઈ છું એક નવી વાર્તા લઈને। સો મિત્રો, તમને મારી આ વાર્તાથી પણ કંઈ ને કંઈ જરૂર શીખવા મળશે। સો તમને મારી આ વાર્તા સારી લાગે તો મારી વિડીયોને એક લાઇક કરી દેવો અને ચેનલ પર નવા છો તો ચેનલને પર જરૂર સબસ્ક્રાઇબ કરી દો। તો ચાલો વાર્તા શરૂ કરીએ। બાદશાહ અને ચૂનો। એક દિવસ બિરબલ પોતાના ઘરની બહાર બેસીને પાન ચાવી રહ્યો હતો ત્યારે તેણે જોયું કે બાદશાહનો એક નોકર ઝડપથી દોડતો ક્યાંક જઈ રહ્યો છે। બિરબલે કહ્યું, અરે ભાઈ, ક્યાંક જાય છે? તું આટલો બધો ઝડપથી કેમ ભાગી રહ્યો છે? નોકરે જવાબ આપ્યો, બાદશાહે મને 2 ડબ્બા ચૂનો લાવવાનો કહ્યું છે। આ સાંભળીને બિરબલને થોડીક શંકા ગઈ। મેં પૂછ્યું, બાદશાહે જ્યારે તારી જોડે ચૂનો મંગાવ્યો ત્યારે તેઓ શું કરી રહ્યા હતા? બાદશાહે જ્યારે ભોજન લીધું પછી તે તમને પાન આપ્યું। તેમણે પાન મોઢામાં મૂક્યું જ હતું અને મને આદેશ આપ્યો કે ચૂનો લઈ આવ। બિરબલે થોડીક વાર વિચાર્યું અને કહ્યું, તું એકદમ મૂર્ખ છે। તે પાનમાં ચૂનો વધારે લગાવી દીધો હશે, જેનાથી બાદશાહનું મોઢું બગડી ગયું હશે। હવે તને સજા આપવા માટેની આ રીતે તેમણે અપનાવી છે। તું હાલ જે ચૂનો લેવા જઈ રહ્યો છે ને, તે ચૂનો તો તને જ ખાવા કહેશે। જ્યારે આટલો બધો ચૂનો તારા પેટમાં જશે પછી તું જીવતો કેવી રીતે રહીશ? આ સાંભળીને નોકર ભયથી કંપાવા લાગ્યો અને કહ્યું, હે ભગવાન, હું શું કરું? હવે તો તમે જ મને બચાવી શકો છો। બિરબલે કહ્યું, જો સાંભળ, હું જેવો કહું તેવું જ કર। માખણની સાથે ચૂનાથી અસર એકદમ નકામી થઈ જાય। બરાબરની માત્રામાં ચૂનાની સાથે માખણ ભેળવી લેજે। તેણે જ્યારે તું ખાઈશ ત્યારે તારી પર ચૂનાની જરા પણ અસર નહીં થાય। આ જ ખામણ ભેળવેલ ચૂનો તું રાજા પાસે લઈ જજે। સમજી ગયો ને? પછી તે નોકરે એવું જ કર્યું જેવી બિરબલે કહ્યું હતું। બિરબલનો વિચાર પણ સાચો જ નીકળ્યો। બાદશાહે તેને ચૂનો ખાવા માટે કહ્યું। થોડી વારમાં તે નોકર બધો જ ચૂનો ખાઈ ગયો અને પોતાના ઘરે ચાલ્યો ગયો। બીજા દિવસે જ્યારે તે નોકર પોતાના રોજિંદા સમય પર કામે આવ્યો ત્યારે અકબરને લાગ્યું કે દુનિયાની 7 અજાયબીઓમાંથી એક તેની સામે ઊભી છે। તેઓ નોકરને જોઈને હેરાન રહી ગયા। બાદશાહે પૂછ્યું, સાચો કહેજે, તું રસ્તામાં કોઈને મળ્યો હતો? જી હજૂર, નોકરે કહ્યું, જ્યારે હું જઈ રહ્યો હતો ત્યારે બિરબલે મને બોલાવ્યો હતો અને હું તેમના ઘરે પણ ગયો હતો। બાદશાહ સમજી ગયા કે આખરે વાત શું છે અને હસવા લાગ્યા। સો મિત્રો, તમને મારી વાર્તાઓથી કંઈ એક શીખવું મળે તો પ્લીઝ મારી વિડીયોને એક લાઇક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પર જરૂર સબસ્ક્રાઈબ કરો।